तो गाइस जो ऊपर से गुड मॉर्निंग स्वागत है તમારું મારા વ્લોગમાં તમને આમ થતું છે મેં અત્યારમાં નવા કપડા કેમ લીધા સવારનો પોરમાં જો હજી પૂરો સૂર્યનારાયણ ભગવાન પણ નથી નીકળ્યા જો ત્યાં મેં નવા કપડા કેમ પહેર્યા કેમ કે આજે છે મારો બર્થડે અને આજે જવાનું છે અમારે પાલીતાણા તો જોઈએ આજની આખી દિનચર્યા જો બ્રેકફાસ્ટ પણ બની ગયું છે ચા અને પાપડી ચાલો બધા ચા પાપડી ખાવા ગાઈસ પાલીતાણા જવાનું છે એની માટે આપણી મોટર પણ જોઈ શકો છો ધોઈ નાખી છે તમે જો મસ્ત રીતે ધોઈ નાખી છે આપણી મોટર પણ ગાઈસ મને જો હું જોવા મળ્યું એકવાર જો કેટલી બધી ઢેલું એમાં તમે જોત કરો એકવાર ઓહો 1 2 3 4 5 6 7 8 9 ઢેલું છે એક તો ઉડી એક ઉડી વેગી પહેલી વાર જ બેઠી હું ને બધા ઉડવા મળ્યા અહીંયા છે હજી ઘણી બેઠી ને તો હજી પાછી ઉડી મોટર આપણી રોડ ઉભી છે હવે જઈશું તૈયાર થઈને રોડ બાજુ જોઈ શકો છો આપણી મોટર ત્યાં ઊભી છે હવે તો મોટર પગી આજે આપણે અહીંયા મોટર ઊભી રાખી છે આપણે બ્રેકફાસ્ટ કરવા એટલે મારા પપ્પા લેવા ગયા છે ઇડલી સંભાર અને અહીંયા આપણે મોટર ઊભી રાખી દીધી છે અહીંયા જતીનભાઈ છે તો ગાઈસ ખબર છે તો ગાઈસ ફોન પડી ગયો વિડીયો ઉતારતો અહીંયા જો શિહોરનો ડુંગરો પણ જોવા મળી ગયો છે ગાઈસ શિહોરનો ડુંગરો ગાઈસ ફાઇનલી આપણો ઇડલી સંભાર પણ આવી ગયો છે ચાલો બધા હવે ઇડલી સંભાર ખાવા આપણે રેલવે ટ્રેક પણ આવી ગયો છે ₹2 छोटा सा दे બધા વાળા લખાય છે જમવાના વાળા રાખતો પીરેલો મજા કરવાની ટેવ છે કા આશ્રમ આવી ગયું છે તમે જોઈ શકો છો આશ્રમ લાલા પપ્પાની આ છે ગેટ જય કોણ બોલાવશે જાઉં છું ગેટ ખોલવું ફાઇનલી આપણે પગી ગયા છીએ પાલીતાણા આશ્રમે કાકા આવી રીતે આશ્રમ છે તમે જોઈ શકો છો આ મંદિર છે ભોળાનાથનું તો કઈ આ છે ભોળાનાથનું મંદિર કેવી રીતે છે અહીંયા જે તમને વાડીઓ દેખાઈ રહી છે ઝાડની પાછળ ત્યાં દીપડા પણ આવી જતા હોય છે લેપડ ચિત્તા દીપડા સિંહ આ પહાડી વિસ્તાર પાલીતાણા કહેવાય ઘણા સિંહો પણ અહીંયા આવી જતા હોય છે આશ્રમની કમ્પાઉન્ડની અંદર પણ આવી જતા હોય ઘણી વાર તો બસ અહીંયા મોરલો બેઠો છે તમે જો મોરલો બેઠો એટલે ઊભો થઈ ગયો દેવાવરના બેઠો તો મોટોના જે દેખાઈ રહ્યું છે બ્લેક દીપડોના પાણકો છે એમ કે તમને મોટું મોત દેખાડું તમને દેખાડું માછી તો હા ઓછી આમ એટલી દેખાતી જ ના પણ મને પોડું તો કવડું મોકલ્યું
તો કે જો પાલીતાણાથી જઈ રહ્યા છે ઘર તરફ. હવે કેક ને ઘરે જઈએ. બસ હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ઘર સાઈડ. કરોડ આવી ગયો ગાઈસ. જો ઓલો કા ખારું કહેવાય. ઓલા જે ભાઈ આવેલા હતા ને ઓલા આ નાખી દે થોડી ખબર પડવાની સાચું છે ખોટું હોય કે વસ્તુ એની પાસે હાચી છે. પાછા કામ છે ગયા છીએ. બેઠા ફાઇનલી ઘરે પોગી ગયા છીએ. સાંજના વાળું માટે પાવ ને એવું બધું આવી ગયું છે. તમે જોઈ શકો છો પાવભાજી ને એવું છે. કેમ કે બર્થડે અમારો અહીંયા અકવાડા નહીં પણ ખડસેલિયા ઉજવવાનો છે એટલા માટે પાવ ને બધું આવી ગયું છે. તો પછી જઈશું અમે ખડસેલિયા. બસ આવી રીતે કેક ઉજ્યા. ફાઇનલી આપણી કેક પણ આપણે લઈ લીધી છે. કેક તો લઈ લીધી પણ કઈ કેક છે એવું તમને અત્યારે નહીં દેખાડું. તમને બર્થડે કેક કટિંગ કરવું ના દેખાડીશ. ગાઈસ ફાઇનલી કેક ખાઈ ગઈ. મારી બાજુ નું વર્કન છે વિડિયો ઉતારજો. ફુવારા ના લે એક જ ફોટો પાડ્યા તાર બપ્પા ને બોલે આમ જો કરે મોટો લેવો તને તે પૂરી કરજો બધાને પૂરી કરવાની છે. વાંધો નહીં તો હું ખાઈ લે ભાઈ જેટલી છે ને કરે દે આખો એટલી સાકું કે નાક માં દે નાક ઓલા સુલાવર પડતા નહીં સમજો હરખું પકડા મોઢા પર મરાય તો ગાઈસ મારા જન્મદિવસની કેક
આપણે આપણી પાવભાજી પણ આવી ગઈ છે. આજના વ્લોગમાં એટલું જ હતી. હમણાં તમને આવતા વ્લોગમાં બાય.